ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनिरते यौपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। કેનોપનિષદના વાક્ય ભાષ્યમાં આપણે સંબંધ ભાષ્યનો અભ્યાસ કરી રહ્યા છીએ. જે ભાષ્યકાર આગળના 8 અધ્યાય જે કર્મકાંડ કહેવાય, જેમ કર્મનું ઉપાસનાનું નિરૂપણ કરવામાં આવ્યું, આ 9મો અધ્યાય જે જ્ઞાનકાંડ છે વચ્ચેનો સંબંધ સમજાવી રહ્યા છે. હેતુ હેતુમત ભાવ સંબંધ અને કહી રહ્યા છે કે કેવી રીતે જે કર્મની ઉપાસનાઓ આગળના 8 અધ્યાયમાં કહેવામાં આવી, જેમાં પ્રાણની ઉપાસનાનો પણ સમાવેશ થઈ જાય, એ બધાને સકામ ભાવથી કરવામાં આવે તો જરૂર એ બંધન કરનારા છે, પરંતુ એ સર્વ નિષ્કામ ભાવથી કરવામાં આવે તો અંતઃકરણ શુદ્ધિ દ્વારા એ મુક્તિનું સાધન બને, પરોક્ષ સાધન બને છે. અહીં કહીએ ઉત્પન્નાત્મદ્યસ્ય તુ અનારંભ નિરર્થકત્વાત. દલીલ એ કરવામાં આવી કે ઉપનિષદ જ્યારે આપણો ઉપદેશ કરે છે કે તું બ્રહ્મ છે, એ જ્ઞાન કરાવે છે, તો બ્રહ્મ કેવું છે? નિષ્ક્રિય છે. નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ. બ્રહ્મમાં કોઈ કર્મ નથી, વિક્રિયા નથી, અને એ દ્વારા આપણી પાસે કર્મનો ત્યાગ કરાવી રહી છે શ્રુતિ આ જ્ઞાન આપવા દ્વારા. તો પ્રશ્ન એ જો કર્મનો ત્યાગ જ જો કરવાનો હોય તો કર્મનો પ્રારંભ શું કામ કરવો? અર્થાત 8 અધ્યાયની અંદર જે કર્મની ઉપાસનાની વાત કરવામાં આવી, ઉપાસના માનસ કર્મ જ છે, એનું શું પ્રયોજન? તો કે નહીં, અજ્ઞાની માટે એનું પ્રયોજન છે. કઈ રીતે? સંસ્કાર કરવા દ્વારા, આત્મશુદ્ધિ કરવા દ્વારા, અંતઃકરણ શુદ્ધિ કરવા દ્વારા એ કર્મનું પ્રયોજન છે, સિદ્ધ કરવામાં આવ્યું. સાથે સાથે ઉપનિષદ જ્યારે એમ કહે કે તું બ્રહ્મ છે, એ જ્ઞાન થયા પછી કર્મનું કોઈ પ્રયોજન રહેતું નથી, અને તેથી કર્મ ત્યાગ કરવો કે ત્યાગ થઈ જવો એ યોગ્ય જ છે. એટલે ઉત્પન્ન આત્મવિદ્યસ્ય તુ કર્મણ અનારંભ. ઉત્પન્ન આત્મવિદ્યસ્ય ઉત્પન્ન આત્મવિદ્યા યસ્મિન સ જેનામાં આત્મવિદ્યા જન્મી છે એના માટે
કર્મનો આરંભ છે એ હવે ઉપયોગી નથી. નિરર્થકત્વાદ હવે કોઈ પ્રયોજન સિદ્ધ કરતો નથી. ટૂંકમાં જે ઉત્પન્ન આત્મવિદ્યા છે, આત્મજ્ઞાન જેમાં જન્મ્યું છે, એના માટે કર્મ હવે કોઈ પ્રયોજન સિદ્ધ કરતું નથી. એણે પોતાનું પ્રયોજન સિદ્ધ કરી લીધું, એ સાધન છે. અને અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ્ઞાન માટેનું સાધન છે. કર્મે પોતાનું સાધન જે છે એ પ્રયોજન સિદ્ધ કર્યું, પછી એનો ઉપયોગ રહેતો નથી. એટલે એકવાર સાધ્ય સિદ્ધ થયા પછી સાધનનો કોઈ ઉપયોગ ન રહે. તો કર્મ દ્વારા જે સિદ્ધ કરવાનું હતું અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ્ઞાન, એ સિદ્ધ થઈ ગયા પછી હવે કર્મનું કોઈ પ્રયોજન રહેતું નિરર્થકત્વાદ, એનું કોઈ પ્રયોજન રહેતું નથી. માટે જ્ઞાની પુરુષ છે એ કર્મ ન કરે કે કર્મ ત્યાગ કરે એ યોગ્ય જ છે. તસ્માત કર્મ કુર્વંતી યત પારદર્શિન, યત છે પારદર્શી છે, જ્ઞાની છે. એ લોકો કર્મ ન કુર્વંતી, કર્મ કરતા નથી, અર્થાત કર્મની જરૂરિયાતથી મુક્ત થઈ ગયા છે. કર્મ ન કરવું એવું કહેવા કરતા કર્મની જરૂરિયાતથી મુક્ત થઈ ગયું. તસ્ય કાર્યમ ન વિદ્યતે, એને વડે કોઈ કર્મ કર્તવ્ય રહેતું નથી. કે ક્રિયાપતસ્ય પુરસ્તાદ, પહેલા કર્મ માર્ગ છે, પછી સંન્યાસ છે. તયો સંન્યાસે અત્યારે છે, આ બેમાં સંન્યાસ છે એ શ્રેષ્ઠ છે. કર્મ સાધન છે, સંન્યાસ ઉપાય ઉપેય સંબંધ છે. ત્યાગે નહીં કે અમૃતત્વ માનસુ કૈવલ્ય ઉપનિષદ કહેવામાં આવ્યું. તમે વિદિત્વા અતિમૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે અયનાય શ્વેતાશ્વતરમાં કહેવામાં આવ્યું. તમે વિદિત્વા અતિમૃત્યુમેતિ, તમે વિદિત્વા એ મૃત્યુમત્યેથી, એ આત્માને જાણીને મૃત્યુને પાર કરી જાય છે, અર્થાત મૃત્યુથી પર થઈ જાય છે, મુક્ત થઈ જાય છે. નાન્ય પંથા વિદ્યતે અયનાય, મૃત્યુથી પર થવા માટે જ્ઞાન સિવાય બીજો કોઈ માર્ગ નથી. ઇત્યાદિ શ્રુતિભ્ય. એટલે આ પ્રકારે જેને આત્મજ્ઞાન જન્મ્યું છે એને હવે કર્મનો કોઈ ઉપયોગ નથી. ન્યાય છે, ન્યાય પણ છે. સાધ્ય સિદ્ધ સાધનમ ના આદ્રિયતે, દુનિયાની અંદર આપણું સાધ્ય સિદ્ધ થઈ જાય પછી સાધનનો કોઈ આદર રહેતો નથી, એનો કોઈ ઉપયોગ રહેતો નથી. ઉપાય ભૂતાની કર્માણી સંસ્કાર દ્વારેણ જ્ઞાનસ્ય, કર્મ જે 8 અધ્યાયમાં કહેવામાં આવ્યા એ જ્ઞાન માટે ઉપાય ભૂતાની, ઉપાય રૂપ છે. કેવી રીતે? સંસ્કાર દ્વારેણ, ચિત્તનો સંસ્કાર કરવા દ્વારા, ચિત્તની શુદ્ધિ કરવા, અર્થાત ચિત્તને જ્ઞાનની યોગ્યતા પ્રદાન કરવા દ્વારા. તો જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. કર્મ આ પ્રકારે સાધકને ચિત્ત જ્ઞાનની યોગ્યતા પ્રદાન કરે છે ચિત્તની શુદ્ધિ દ્વારા. આગળ કહ્યું તે કહેવાય આત્મા જ્ઞાન પ્રતિબંધક છે, અશુદ્ધિ પ્રતિબંધક છે. જ્ઞાન તો અમૃતત્વ પ્રાપ્તિ, એટલે કર્મથી અમૃતત્વ પ્રાપ્તિ ન થાય. જ્ઞાન તો અમૃતત્વ પ્રાપ્તિ, જ્ઞાનથી અમૃતત્વ કહો, મોક્ષ કહો, એની પ્રાપ્તિ થાય. નાન્ય પંથા વિદ્યતે અયનાય, અયન માટે, મોક્ષ માટે, અમૃતત્વ પ્રાપ્તિ માટે જ્ઞાન સિવાય બીજો કોઈ માર્ગ નથી. કેમ? પ્રાપ્તની પ્રાપ્તિ એટલા માટે. એવો શા માટે આગ્રહ રાખવામાં આવે છે કે જ્ઞાન સિવાય મોક્ષ પ્રાપ્ત ન થાય, કે મોક્ષ પ્રાપ્ત કરવાનું નથી. મોક્ષ તો આત્માનું સ્વરૂપ જ છે, અને એ મુક્ત છે એને બદ્ધ માનવામાં આવ્યો છે. તેથી હું બદ્ધ છું એ ભ્રમણ નિવૃત્તિ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવાનો છે, અપ્રાપ્તને પ્રાપ્ત નથી કરવાનો. જેમ 10મો શુક્ર પ્રાપ્ત જ છે, માટે એ 10મો તો જ્ઞાનથી પ્રાપ્ત થાય. 10મો ખોવાઈ ગયો છે, હું 10મો નથી, એ ભ્રમ દૂર કરવા દ્વારા 10મો પ્રાપ્ત થાય. એટલા માટે કહેવામાં આવે કે જ્ઞાનથી અમૃતત્વ પ્રાપ્તિ થાય. પ્રતિબોધ વિદિતમ મતમ અમૃતત્વ વિંદતે. ટૂંકમાં પ્રત્યેક બોધના સંદર્ભમાં જ્યારે બ્રહ્મને જાણવામાં આવે એ જ જ્ઞાન છે, કારણ કે એનાથી અમૃતત્વ પ્રાપ્ત થાય છે. વિદ્યા વિંદતે અમૃતમ આત્મના વિંદતે વીર્યમ
विद्या विन्दते अमृतम, अमृतम तो विद्या થી પ્રાપ્ત થાય इत्यादि श्रुति स्मृतिभ्यश्च। तो आ बधी श्रुतिओ स्मृतिओ आ वस्तु कही रही है कि ज्ञान ज अमृतत्वનું साधन છે। नहीं नद्या पारगः नावम न मुंचती। कयो न्याय कयो? शू न्याय कयो? साध्य सिद्धौ साधनम न आद्रियते। साध्यની સિદ્ધિ થયા પછી સાધનનો કોઈ ઉપયોગ રહેતો નથી। નહીં નદ્યા પારગઃ નાવમ ન મુંચતી। નદીને જેને પાર કરી છે એ નાવ છોડતો નથી બનતું। એટલે તસ્માત કર્મ કુર્વંતિ યતઃ પારદર્શિનઃ। એ પારગઃ કહેવામાં આવ્યું। નદીને પાર કરી ગયો તેમ સંસારને પાર કરી ગયા છે। એ લોકોને હવે સાધનની ઉપયોગીતા રહેતી નથી। હવે જો આનંદગીરી જુઓ, એ પાન પર 11 પાન પર છેલ્લી પંક્તિમાં उत्पत्ति आप्ति विकृति संस्कृतिश्च इति चतुर्विधम क्रियाफलम। तो क्रियाफलम कर्मનું ફળ 4 પ્રકારનું કહ્યું। ઉત્પત્તિ જે નથી એની ઉત્પત્તિ કરવી, જેમ કે ખેતરમાં પાક ઉત્પન્ન કરો, કર્મથી ઉત્પન્ન થઈ શકે, જે નથી એની ઉત્પત્તિ કરવી। આપતિ જ્યાં નથી ત્યાં પહોંચી શકાય, એટલે આપતિ પ્રાપ્ત કરવું, જે નથી એને મેળવવું, જ્યાં નથી ત્યાં પહોંચવું। વિકૃતિ વિકાર કરવો, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં તો કે પરિવર્તન કરવું, પરિણામ। જેમ કે દૂધમાંથી દહીંનો વિકાર, એને વિકાર કહેવામાં આવે। અથવા તો સુવર્ણ લેવું, એમાંથી અલંકારો ઘડવા, અને શું કહેવામાં આવ્યું? વિકાર કહેવામાં આવ્યો। એટલે કે અવસ્થામાં પરિવર્તન, એક અવસ્થામાંથી બીજી અવસ્થાને પ્રાપ્ત કરે એને આપણે વિકાર કહીએ। દૂધમાંથી દહીં કહો અથવા તો સોનાની લગડીમાંથી અલંકાર કહો। સંસ્કૃતિ જે અશુદ્ધ છે એને શુદ્ધ, સંસ્કરણ એટલે શુદ્ધિકરણ। અશુદ્ધને શુદ્ધ કરવા માટે કર્મ જોઈએ। એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પરિણામ માટે કર્મ જોઈએ। એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે ય પ્રાપ્તને પ્રાપ્ત કરવા માટે કર્મ જોઈએ, અથવા નથી એને ઉત્પન્ન કરવા માટે કર્મ જોઈએ। તો કહ્યું કે ભાઈ ચતુર્વિધમ કર્મફલમ, કર્મનું આ 4 પ્રકારનું ફળ છે। હવે એ કહેવા પૂછે, એ પ્રકારે હવે વિચાર કરવામાં આવે છે કે આત્મા કોઈ રીતે કર્મનો વિષય બની શકે કે નહીં। જો આત્માને ઉત્પન્ન કરવાનો હોત, આત્માને પ્રાપ્ત કરવાનો હોત, આત્મામાં વિકાર કરવાનો હોત, પરિવર્તન કરવાનું હોત, કે આત્માને શુદ્ધ કરવાનો હોત, તો જરૂર આત્મા કર્મનો વિષય બને। એ 4 વસ્તુ હવે અહીંયા આગળ એ વિશે વિચાર કરવા, એની પરીક્ષા કરવામાં આવે છે, વિચાર કરવામાં આવે છે કે આમાંની એકે વસ્તુ આત્મા માટે સંભવિત છે કે નહીં। હોય તો આત્મા કર્મનો વિષય બને તો કર્મ માટે ત્યાં સ્થાન છે। આમાંની એકે વસ્તુ આત્માને લાગુ ન પડતી હોય તો આત્મા કોઈ રીતે કર્મનો વિષય ન બની શકે। એટલે પહેલા શું છે? આપતિ લે છે, આત્માને પ્રાપ્ત કરી છે, તો કે પ્રાપ્ત કરવા બી કર્મ આત્મામાં લાગુ પડે કે નહીં? ક્યાં લાગુ પડે? અપ્રાપ્તને પ્રાપ્ત કરવામાં પ્રાપ્તિરૂપી કર્મ લાગુ પડે। આપતિ કહો, પ્રાપ્તિ કહો, આપનોતી પ્રાપ્નોતી એટલે પ્રાપ્ત કરવું। તો એના માટે કહેવામાં આવ્યું, આજે 11 પાન પર ભાષ્ય નહીં સ્વભાવ સિદ્ધમ વસ્તુ શિષાદૈષતી સાધનૈ। સ્વભાવ સિદ્ધમ વસ્તુ,
જે વસ્તુ સ્વભાવથી સિદ્ધ થયેલી છે, જેમ કે અગ્નિ માટે ઉષ્ણતા એ સ્વભાવથી સિદ્ધ થયેલી છે, સૂર્ય માટે પ્રકાશ સ્વભાવથી સિદ્ધ થયેલો છે, તેમ આત્મા માટે મોક્ષ સ્વભાવથી સિદ્ધ થયેલો છે. મોક્ષ એ આત્માનો સ્વભાવ છે. સ્વભાવ સિદ્ધમ વસ્તુ, સ્વભાવથી સિદ્ધ થયેલી વસ્તુ ન સિસાદયિષ્યતે, સાધયિતુમ ઇચ્છતિ. સ્વભાવથી સિદ્ધ થયેલી વસ્તુ આ બધામાં છે ને સન પ્રત્યે લગાડવામાં આવે છે. એને અંગ્રેજીમાં ડેસિડરેટિવ કહેવાય. એટલે જે ધાતુ છે ને એનો અભ્યાસ થાય એટલે દ્વિકરણ આવે. સાધનું સિસાદ છે. સાધ એટલે સિદ્ધ કરવું, સિસાદ અને પછી નવો ધાતુ બન્યો. સાધમાંથી શું ધાતુ બન્યો? સિસાદ. સીધા સિસાદયિષ્યતિ કે સિસાદતી, તો સીધા સિસાદયસ એવો ધાતુ બન્યો. પછી એને રૂપ લાગે એટલે સિસાદયિષ્યતિ. સાધયિતુમ ઇચ્છતિ, સાધ્ય સિદ્ધ કરવા ઈચ્છે. તો સ્વભાવ સિદ્ધ વસ્તુ ન સિસા, કોઈ પણ માણસ જે સ્વભાવ સિદ્ધ વસ્તુ છે એને સિદ્ધ કરવા ઈચ્છે નહીં. ક્યાંય સાધ નહીં. જે સ્વભાવ સિદ્ધ વસ્તુ છે એને સાધનથી કોઈ પણ સિદ્ધ કરવા ન ઈચ્છે, કારણ કે એ સિદ્ધ જ છે. સ્વભાવ સિદ્ધ આત્મા, આત્મા કેવો છે? સ્વભાવ સિદ્ધ છે, મુક્ત જે છે અને છે જ મારો સ્વભાવ જ છે. આત્મા મારો સ્વભાવ છે. તથા ન આપિપૈષિત, આપ ધાતુથી, આપ એટલે પ્રાપ્ત કરવું, એટલે કે જે સ્વભાવ સિદ્ધ વસ્તુ હોય એ પ્રાપ્ત કરવાનો વિષય નથી. જે નિત્ય પ્રાપ્ત છે એ પ્રાપ્ત કરવાનો વિષય નથી. અગ્નિ માટે ઉષ્ણતા પ્રાપ્ત છે, પણ અગ્નિ એ ઉષ્ણતા પ્રાપ્ત કરવાની ન હોય. એટલે આત્મત્વ સદી નિત્ય પ્રાપ્તત્વાદ. આમ આત્મા હોવાને કારણે એ નિત્ય પ્રાપ્ત છે. આત્મા નિત્ય પ્રાપ્ત છે આત્મા હોવાને કારણે. આત્મત્વાદ, આત્મત્વ સતી અથવા તો એવું કહેવાય આત્મત્વાદ. ફૂટનોટમાં કહેવામાં આવ્યું, પાદનાથમાં કહેવામાં આવ્યું કે આત્મત્વાદ એવો ઇત્યર્થ. આત્મસિદ્ધસ્ય આત્મત્વાદ, આત્મા હોવાને કારણે જ એ પ્રાપ્ત કરવાનો વિષય નથી. હવે બીજા વસ્તુ કહે છે બે આત્માનો વિકારનો વિષય, આત્મા પ્રાપ્તિનો વિષય ના બની શકે, એ નિત્ય પ્રાપ્ત. જો આત્મા પ્રાપ્તિનો વિષય હોત તો પ્રાપ્ત કરવા માટે કર્મનો ઉપયોગ હોત. તો આત્મામાં વિકાર લાવી શકાતો હોત તો આપણે વિકાર કરવા રૂપી કર્મનો વિષય આત્મા બને. તો હવે એ કહે છે, તો છેલ્લો શબ્દ છે 11મા પાન પર, નાપી વિચિકારૈષિતઃ આત્મત્વે સતી નિત્યત્વાत् અવિકારિત્વાत् અવિષયત્વાत् અમૂર્તત્વાચ્ચ શ્રુતિશ્ચ ન વર્ધતે કર્મણા ઇત્યાદિ શ્રુતિશ્ચ અવિકાર્યોયમુચ્યતે ઇતિ. ચલો, વિકાર રૂપી ક્રિયા જોઈએ છે કે આત્મા વિકાર રૂપી ક્રિયાનો વિષય બની શકે કે નહીં, અર્થાત આત્મામાં વિકાર લાવી શકાય કે નહીં. આત્મા વિકારનો વિષય, ટૂંકમાં વિકારની ઈચ્છાનો વિષય બને કે નહીં. જો વિકાર શક્ય હોત તો આત્મા વિકારની ઈચ્છાનો વિષય બન્યો હોત. એટલે આ ક્રૂ ધાતુ છે ને, વી આપણે ઉપસર્ગ લગાવે તો વિક્રૂ બને. પછી વળી પાછો એમાં સન પ્રત્યે લાગે એટલે એનું શું થાય? ડુપ્લિકેશન થાય, અભ્યાસ થાય. ક્રૂનું શું થાય? ચીકરું થાય. એટલે ચિકારૈષિત, ચિકારૈષા, ચિકારૈષ ટૂંકમાં તો વિચિકારૈષ, વિકાર કરવાની ઈચ્છા.
અર્થાત આત્મા વિકાર રૂપી ક્રિયાની ઈચ્છાઓનો વિષય ના બને. એવું છે. આત્મા વિકાર રૂપી ક્રિયાનો વિષય ના બને, ઈચ્છાઓનો વિષય ના બને, વિકાર કરવાની ઈચ્છાઓનો વિષય ના બને. ટૂંકમાં કોઈ આત્માને વિકાર કરવા ઈચ્છે નહીં, કારણ કે આત્મા નિર્વિકાર છે એટલા માટે. એટલે બીજા પ્રકારનું કર્મ કે આત્મા વિકાર નામની વસ્તુ લાગુ પડે કે નહીં, વિકાર જે કર્મ છે એનો વિષય આત્મા બની શકે કે નહીં, તો પછી આત્મામાં કર્મનો કંઈ સંભવ હોય કે એને આપણે વિકૃત કરીએ, બદલીએ, તો કે આત્મત્વે સધિપાદક. આત્મત્વ આત્મા હોવાને કારણે જ નિત્યત્વાદ નિત્ય છે, અવિકારિત્વાદ કેવો છે, નિર્વિકાર છે. નિત્ય છે માટે એ ઉત્પત્તિનો વિષય નથી. નિત્ય એટલે છે જ. નિત્ય કોને કહેવાય? જે અત્યારે વિદ્યમાન છે, અને તેથી એ ઉત્પત્તિનો વિષય ના બને. અવિકારિત્વાદ નિર્વિકાર છે માટે એમાં વિકાર ના લાવી શકાય, વિકારનો વિષય ના બને. અવિષયત્વાદ તો કોઈ કર્મ કરવામાં એ કર્મનો વિષય જ ના બની શકે. કર્મ કોના પર થઈ શકે? કર્મ પર થઈ શકે. કર્મ એટલે કર્મ વિષય પર થઈ શકે. એટલે હંમેશા એને બીજી વિભક્તિમાં મૂકવામાં આવે ને. ભોજન કરવું તો ભોજન છે, કરવાનો વિષય છે. આત્મા કેવો છે? વિષયી છે, સબ્જેક્ટ છે, દ્રષ્ટા છે, અને માટે વિષય નથી. વિષય નથી એટલે કર્મનો વિષય ના બની શકે, કોઈ પ્રકારના કર્મ વિષય ના બની શકે. અમૂર્તત્વ છે. વળી કેવો છે? મૂર્ત નથી, આકારવાળો નથી, ઘડાયેલો નથી, એટલે ઉત્પન્ન થયો નથી. જે ઉત્પન્ન થયું હોય અને ઘડાયેલું હોય, અનેક અવયવોનું બનેલું હોય, એમાંથી એને આકાર આપવામાં આવ્યો હોય. જેમ કે આપણે અથવા તો જેમ કે પથ્થરને આપણે મૂર્તિ બનાવીએ, એને ઘડવામાં આવે. તો આત્મા કેવો છે? અમૂર્ત છે, ઘડાયેલો નથી, કે એને ઘડી શકાય એમ પણ નથી. આમ તો એક જ અવિકારિત્વાદ કહેતો એ ચાલે. વિચિકાર ઈશિત અર્થાત વિકાર રૂપી ક્રિયાની ઈચ્છાનો વિષય ના બને, નિર્વિકારત્વાદ. બીજું ઘણું કહી દીધું. નિત્ય છે ને, નિત્ય છે એટલે કેવો છે? અજન્મા છે. અજન્મા એટલે પહેલી જ ક્રિયા નથી. જો પહેલા આદિ ક્રિયા ના હોય, જન્મ ના હોય, તો પછી એમાં અસ્થિ વર્ધતે કશી વસ્તુ હોય ના શકે. અવિકારિત્વાદ નિર્વિકાર હોવાને કારણે વિકાર એટલે એ વિકારની ઈચ્છા ને નિર્વિકાર છે, વિકાર કરી જ ના શકાય. અવિષયત્વાદ કોઈ ક્રિયાનો વિષય ના બની શકે. ક્રિયા કરવા માટે ક્રિયાનો વિષય જોઈએ. આત્મા ક્યારે વિષય ના બની શકે, માટે ક્યારે એના પર ક્રિયા થઈ ના શકે. અમૂર્તત્વાદ છે. કશી વસ્તુ મૂર્ત હોય, આકાર ધરાવનારી હોય, તો વિકાર કરી શકાય. વિકાર ક્યારે થાય? એક આકારમાંથી બીજા આકારમાં બદલવું. જેમ કે સોનાની લગડીનો એક આકાર છે, એને અહંકારમાં બધું આ પ્રકારે જો મૂર્ત હોય, એટલે કે આકાર ધરાવનારું હોય, નક્કરતા ધરાવનારું હોય, તો એને બીજા આકારમાં બદલી શકાય. પણ આત્મામાં કોઈ મૂર્તકતા નથી, નક્કરતા નથી, આકાર નથી. શ્રુતિ છે, શ્રુતિ પણ કહે છે ન વર્ધતે કર્મણા ન વર્ધતે. આત્મા કર્મથી વૃદ્ધિ પામતો નથી, અર્થાત વૃદ્ધિરૂપી કર્મનો વિષય નથી. આમ તો અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ અનેક બધા છે જે આત્મા નિર્વિકાર જાહેર કરે છે. ઇત્યાદિ ન કર્મણા વર્ધતે નો કનીયા. એટલે વૃદ્ધિ લક્ષણા વિક્રિયા ના આપનાથી. ન વર્ધતે એટલે શું? વૃદ્ધિ નામની ક્રિયાને પ્રાપ્ત કરતો નથી. એટલે એક ક્રિયાનો અહીંયા આગળ વૃદ્ધિ નામની ક્રિયાનો અહીંયા આગળ નિષેધ કરવામાં આવ્યો એ વાક્યમાં. એ દ્વારા બધી જ ક્રિયાનો નિષેધ કરવામાં આવ્યો. વૃદ્ધિ કેમ નથી? કારણ કે છે જ નહીં, અસ્થિ. એ મૂર્ત નથી, ઉત્પન્ન થયો નથી, જન્મ નથી, ઉત્પન્ન થયો નથી, મને છે એમ ના કહેવાય, મને વૃદ્ધિ ના થાય, ક્ષય ના થાય, કશું ના થાય.
એટલે એક પ્રકારની વિક્રિયા નિષેધ દ્વારા ક્ષય છ એટલે અષડ ભાવ વિકારા. કોઈ પણ ભાવ એટલે કોઈ પદાર્થ હોય એના 6 પ્રકારના વિકાર હોઈ શકે. એક વિકારનો નિષેધ કરવાથી બધા વિકારનો નિષેધ થઈ ગયો. પણ આત્મા વિકારનો વિષય ના બની શકે. ભગવદ્ ગીતા પણ કહે છે અવિકાર્યો મુચ્યતે ઇતિ. બીજા અધ્યાયમાં અવિકાર્ય આત્મા કેવો છે? અવિકાર્ય એટલે કે જેમાં વિકાર ન કરી શકાય. હવે એક પાદનો છે પહેલી શ્રુતેશ છે. એનો અર્થ તો પાદનો લખનારને જ ખબર હશે. ટૂંકમાં એ શું લખ્યું છે એ સમજી શકાય એવું છે નહીં. અને શું કરવા બધું લખે એ મને તો સમજ નથી પડતી. ટૂંકમાં આ બધી વસ્તુઓ મારી દ્રષ્ટિએ તો માત્ર ડિસ્ટ્રેક્શન છે. પણ આ લખનારા પંડિતો છે ને પાદ નોંધવાળા પંડિતો જ છે. એટલે બધા એક પેલું પાંડિત્ય બતાવતા બીજું પાંડિત્ય બતાવે. ટૂંકમાં આ જે શ્રુતેશ છે કહ્યું છે ને ઇતિ ઇત્યાદિ શ્રુતે ઇતિ એવું કહેવું જોઈએ. એવું કહેવા માંગે છે. એવું ઇતિ વ્યવહિત એના આપી ઐક્ય પદમ. એટલે પછી કહ્યું છે ને પછી પાછળથી શુદ્ધમ અપાવેદમ ઇત્યાદિ શ્રુતિભ્ય અથવા આગળ ઇત્યાદિ શ્રુતે હે. ચાલો જો આમ જે કહેવામાં આવ્યું છે ઇત્યાદિ શ્રુતિભ્ય જે કહ્યું છે શુદ્ધમ અપાવેદમ ટૂંકમાં એ ઐક્ય પદ એક જ પદ છે એવું માનવાનું. ભલે બે વચ્ચે અંતર આવ્યું. વ્યવધાન એટલે વચ્ચે કંઈક અંતર આવ્યું. તો પણ એના માટે કંઈક અહીંયા વાક્ય કહે છે. એ વાક્ય ભગવાન જાણે ક્યાં છે. ઇતિ અર્થ જાતમ શ્રુતેશ્ચ અધિગમ્યતે ઇતિ વાયુજ્યમ. ટૂંકમાં શ્રુતેશ્ચ કહ્યું એ ફલાણા નિયમ પ્રમાણે ન કહેવું જોઈતું હતું. ઇત્યાદિ શ્રુતિભ્ય એવું કહેવું જોઈતું હતું. પણ શ્રુતેશ કહ્યું છે ચાલો આ ફલાણું છે એને કારણે શ્રુતેશ પણ ચાલે એમ. સમજ્યા? એટલે આ આપણી જાણ માટે છે. એનાથી જે થતું હોય ખરું. પણ ટૂંકમાં તો પેલા આપથી પ્રાપ્ત કરવાના કર્મ છે એનો નિષેધ કરવામાં આવ્યો. વિકૃતિ આત્મા વિકારનો વિષય નથી એટલે એ નિષેધ કરવામાં આવ્યો. હવે સંસ્કાર શુદ્ધિકરણ પછી કઈ ભાષ્યકાર કહે છે ન ચ સંચિકીર્ષિત શુદ્ધમ અપાપવિદ્ધમ ઇત્યાદિ શ્રુતિભ્ય. પાછું ક્રુ ધાતુને સમ ઉપસર્ગ લાગે તો સંસ્કૃતમ એ ક્રુ ધાતુમાં કેટલા અર્થ થાય છે? ક્રુ ડુક્રમ કરણે ક્રુ એટલે કરવું. પણ એ ધાતુમાં કેટલા બધા અર્થ હશે જેને જુદા ઉપસર્ગ લગાડવાથી એ ધાતુ. બે અભિપ્રાય છે. એક અભિપ્રાય છે કે ધાતુમાં બધા અર્થ સમાયેલા છે. ઉપસર્ગ છે એને એ અર્થને બહાર લાવે છે. બીજો અભિપ્રાય છે કે ઉપસર્ગ ધાતુનો અર્થ પ્રદાન કરે છે. ક્રુ એટલે કરવું. વિકૃ એટલે વિકાર કરવો. એટલે વી જે ઉપસર્ગ છે એ ધાતુનો અર્થ પ્રદાન કરે. અથવા તો ક્રુમાં એવો અર્થ છે જ અને વી છે ઉપસર્ગ એ એને બહાર લાવે છે. તેમ સમ ઉપસર્ગ લગાવવામાં આવે તો સંસ્કૃત એટલે સંસ્કાર કરવો. તો સંચિકીર્ષિત ન છે. ટૂંકમાં આત્મા સંસ્કારની ક્રિયાનો વિષય પણ ના બને. એટલે કોઈ આત્માને સંસ્કાર કરવા ન ઈચ્છે. કેમ? શુદ્ધમ અપાવિદ્ધમ. કેવો છે આત્મા? શુદ્ધ છે. શુદ્ધ હોવાને કારણે એને શુદ્ધિ કરવાની જરૂરિયાત ન જ પડે. શુદ્ધ હોવાને કારણે આત્મા શુદ્ધિકરણની ક્રિયાનો વિષય ના બની શકે. અપાપ વિદ્ધમ કોઈ પાપ નથી. પાપ પણ અશુદ્ધિ લાવી શકે. આત્મા બધા પ્રકારના પાપથી મુક્ત છે. ઇત્યાદિ શ્રુતિભ્ય. હું થયું છું કે શ્રુતિભ્ય કહ્યું ને એટલે બે શ્રુતિ થઈ ને. એટલે બે ક્યાં શુદ્ધમ અપાવ એક જ શ્રુતિ છે. શ્રુતિભ્ય એટલે આમાં અમને એ તકલીફ પડી લાગે છે. શ્રુતેશ્ચ અને શ્રુતિભ્ય
એટલે આ બેને ભેગી કરીને ભાઈ ઐકપદ્યમ કહ્યું હશે. એટલે ન વર્ધતે કર્મણા શુદ્ધમ અપાવે ઇત્યાદિ શ્રુતિભ્ય એમ કહેવો હોય તો આ બે શ્રુતિ થઈ. વ્યવહિત એના બે ઐકપદ્યમ ટૂંકમાં એટલે શ્રુતે ને આની સાથે એક પદ ગણવું જોઈએ તો જ આ શ્રુતિભ્ય થાય, એવું કંઈક હશે ટૂંકમાં. એટલે તમ પાતયામ પ્રથમમ આસ પપાત પશ્ચાદ યથા ઇત્યદ અર્થ જાતમ શ્રુતેશ અધિગમ્યતે. આ કઈ જાતનું સૂત્ર છે ને ક્યાં છે મને ખબર નથી. તમ પાતયામ પ્રથમમ આસ, પછી પપાત પશ્ચાત. પહેલા પાતયામાં આવ્યું પછી પપાત આવ્યું, જે હોય તો ટૂંકમાં પડ્યું. ઇતિ અત્ર યથા ત્યાં જેવું છે તેવી રીતે અર્થ જાતમ શ્રુતેશ અધિગમ્યતે. ટૂંકમાં શ્રુતેશ કહેવાની પાછળ આ જે વાક્ય કહ્યું ને એ લાગુ પડતું હોય, અથવા શ્રુતેશ પછી જે શ્રુતિ આવી એક પદ્યમ એટલે કે એક શબ્દ એક પદ સમજવું જોઈએ એવું માની લઈએ આપણે. ચાલો હજુ સંચિકીર્ષિત પાછું બીજી પાદનો જ છે, એનાથી ચડાવી છે ટૂંકમાં. એટલે સંચિકીર્ષિત ટૂંકમાં અમને આમાં વાંધા વચકા પડે છે. કહેવાનો ભાવ છે કે વ્યાકરણી દ્રષ્ટિએ કશાના બધાને વાંધા વચકા પડે છે. એટલે વાંધો વચકો પાડીને પછી કહે છે કે એની ફલાણા કારણે ના પણ હોય, અમુક નિયમથી આ બરોબર નથી પણ કદાચ આમ હોય તો કદાચ હોઈ શકે એમ પણ કહે છે. ન કહ્યું તો ચાલે જ ને ટૂંકમાં પછી ભલે. એટલે જો બીજી પાડનો સંચિકીર્ષિત એ જે રૂપ આવ્યું ને ક્રિયાપદનું, એ ચિકીર્ષા ચિકીર્ષ ક્રિયા થઈ, ક્રુમાં ચિકીર્ષ ક્રિયા થઈ, એના રૂપ થયા ચિકીર્ષિત. અને સમ લાગ્યું આગળ તો શું છે? અત્ર સંપરિભ્યામ કરોતો ભૂષણે એવું છે. સંપરિભ્યામ કરોતો ભૂષણે. એક સમ અને પરી પાછું દ્વિવચન થયું તો કરોતો એટલે ક્રુ ધાતુ છે ને એની પહેલા જ્યારે સમ અને પરી બે ઉપસર્ગ લાગે ને ત્યારે ભૂષણે ભૂષણના અર્થમાં અલંકૃત કરવા, ભૂષણ કરવા, અલંકૃત કરવામાં શું છે? એક સકાર સુટ એટલે સકાર લાગે છે. એટલે જો ક્રુ ધાતુ છે એને તમે આગળ સમ ઉપસર્ગ લગાવો તો સમકૃત થવું જોઈએ, પણ જ્યારે અલંકારના અર્થમાં આવે, ભૂષણ કરવાના અર્થમાં, અલંકૃતના અર્થમાં આવે ત્યારે એક સકાર લાગે. એટલે સમ અને કૃતનો એક સકાર લાગે, સંસ્કૃત. તેમ પરી અને ક્રુ એમાં પણ એક સકાર લાગે, પરિષ્કૃત. અનિયમિત છે, પરિકૃત થવું જોઈએ, સંસ્કૃત થવું જોઈએ, પણ આને કારણે, આ સૂત્રને કારણે સંસ્કૃત પરિષ્કૃત, અથવા એને કારણે આ સૂત્ર બન્યું. આ સૂત્રને કારણે થાય છે એવું નથી, એવું થયું મળે સૂત્ર બનાવ્યું. ટૂંકમાં અનેક સૂત્રો બનાવેલા છે શબ્દોને સમજાવવા માટે. સૂટ કાત પૂર્વ એટલે કકારને પહેલા કાત એટલે એ મારી પાસે છે. ટૂંકમાં કાત પૂર્વ આ કકાર પહેલા શુદ્ધ એટલે સકાર એક આવી જાય, સકારનો આગમ થાય. એટલે સમપરી ભ્યામ એવું છે. ત્યારે બીજું ત્યાં લગે સમપરી ઉપરી એ ભ્યા એવું છે, એક ઉપ પણ અંદર લગાવે છે. આ તો સંસ્કૃત પરિષ્કૃત આપણે જાણીએ છીએ. હા, તો પછી કહે છે અભ્યાસ વ્યવાયેપી સુટકાત પૂર્વ ઇતિ સુટા ભવિતવ્યમ. બીજું શું છે કે આ સમ, હવે સાંભળો ભાઈ, આ સમ અને પરી ઉપસર્ગ છે ને, અને ક્ર એટલે સમ પછી ક્રુ એટલે સંસ્કૃત થાય, પરિષ્કૃત થાય. પણ સમ ને ક્રુ વચ્ચે કશું આવે તો
જેમ કે આ પ્રકારે આપણા સન પ્રત્યે લગાડ્યો ને તો ધાતુ શું થઈ ગયું? ક્રુનું ચિકીર્ષ થઈ ગયું. સમ પછી ચિકીર્ષમાં સમ ને ક્રુ વચ્ચે ચી આવે ને પાછો, તો પેલો સકાર લાગે કે નહીં? અમે નથી લગાડ્યો. સંચિકીર્ષિત વચ્ચે ચા આવ્યો ને એને વ્યવધાન કહેવાય. વચ્ચે અંતર આવી ગયો એટલે બીજું એક સૂત્ર કહે છે અહીંયા, અભ્યાસ વ્યયાએપી સુટકાત પૂર્વહેતી. એટલે કે અણુ કે અ અથવા તો અડ અભ્યાસ બે વસ્તુ હોય, વચ્ચે અ આવી જાય એટલે ઉપસર્ગ અને ક્રુ વચ્ચે અ આવે અથવા એનો અભ્યાસ થાય, જેમ કે ક્રુનું ચિકીર્ષ થયું તે રીતે. તો અડ અભ્યાસ વ્યવધાન, વ્યય એટલે વ્યવધાન આપી તો પણ પેલો સકાર લાગે. જેવી રીતે સમ આવું સાંભળીને પછી લખવાનું, અત્યારે કંઈ સમજ નહીં પડે એની અંદર. તો ક્રુ હોય અકરોત, બરોબર. હવે સમ અકરોત, સમ કરોત એવું થાય ને. સમ ને કરોત અ આવ્યો, પણ એ કહે છે કે ભાઈ અ આવ્યો તોય પણ પેલું સકાર આવે એટલે સમસ્કરોત એવું થાય. પછી તેવી રીતે સમસ્કારશીત, સંચસ્કાર એટલે કે આવી રીતે અકાર વચ્ચે આવે તો પણ આ સકાર લાગે. અથવા તો એ ધાતુનો હવે તો અભ્યાસ થતો હોય, જેમ ક્રુનું ચિકીર્ષ થયું હોય તો પણ સકાર આવે. એટલે સમચિષ્કીર્ષ એવું થવું જોઈએ. એ નિયમ પ્રમાણે આ ચી વચ્ચે આવ્યો, સમ અને ઉપર જુઓ સમચિકીર્ષિત, એમાં સમ અને ક્રુ વચ્ચે ચી આવ્યો અને છતાંય પણ સકાર આવવો જોઈએ. એટલે આ નહીં સમજો તોય ચાલશે, નહીં લખો તોય ચાલશે. આનાથી કશું ગોવાનું નથી, સમજ પડે તો સમજો. એટલે સંચિકીર્ષિતમાં સમ ને ક્રુ વચ્ચે ચી આવ્યો એટલે વચ્ચે અકાર આવે તો પણ એ સકાર આવે, અને આવું જાતનો અભ્યાસ આવે અને અભ્યાસ કહેવાય તો પણ પેલો આવે. એટલે સંચિષ્કીર્ત ચી પછી સકાર આવવો જોઈતો હતો અને સકારનો શ થઈ જાય સંધિના નિયમ પ્રમાણે, સંચિષ્કીર્ત થવું જોઈતું હતું અને નથી થયું. એની આ લોકોને તકલીફ છે. એથી સૂટા ભવિતવ્ય, ટૂંકમાં સૂટા એટલે શું? સકાર આવવું જોઈતું હતું આ પ્રકારમાં. ચાલો તો હવે કેમ આવું થયું? સન્નંતસ્ય ધાત્વંતરમ અભિપ્રેત્યવા તમ ન કરોત. તો ભાષ્યકારે કેમ ના કર્યું ભાઈ? સનંતસ્ય ધાત્વંતરમ, તમે ક્રુને સન પ્રત્યે લગાડ્યો એટલે નવી ધાતુ થઈ ગઈ, ચિકીર્ષ ધાતુ થઈ ગઈ. એને બીજી ધાતુ માનો તો ક્રુને લાગુ પડતો નિયમ ચિકીર્ષ લાગુ ના આપણે કાંઈ. ચિકીર્ષ બીજી ધાતુ થઈ ગઈ. સનંતસ્ય ક્રુને સન પ્રત્યે લગાડવામાં આવ્યો એટલે સકાર પ્રત્યે લગાડવામાં આવ્યો, ધાત્વંતર એ બીજી ધાતુ બની ગઈ અને માટે ક્રુને લાગુ પડે એ નિયમ ચિકીર્ષને લાગુ ના પડે, માટે ન લગાડ્યો હોય એમ બની શકે. એટલે પહેલા આની અંદર વાંધો વચકો પાડવામાં આવ્યો કે પ્રચલિત નિયમ પ્રમાણે તો સંચિષ્કીર્તિ થવું જોઈએ, તો કેમ ના થયું? કદાચ એમ કહેવા માનવામાં આવ્યું હોય કે બી પેલી તો પેલા નિયમો ક્રુ ધાતુ માટે છે, હવે ચિકીર્ષ ધાતુ થયો, એ નિયમ ના લાગુ પડે અને માટે સકાર ના લાવ્યા હોય એવું બની શકે. એવું અગ્રે બી પછી પણ આગળ કહેવામાં આવશે. તો પછી જુઓ ચોથીમાં સંચિકીર્ષેત એવું આવ્યું. સ્વમ આત્માનમ, ભાષ્યની સ્વમ આત્માનમ સંચિકીર્ષેત, ત્યાં આવું થવું જોઈએ હતું. સંચિષ્કીર્ષેત એવું થવું જોઈતું હતું. સમચિષ્કીર્ષેત થવું જોઈતું હતું પણ નથી કર્યું. આ બંને જગ્યાએ આપણે માની લઈએ કે ભાઈ અભિજાતનું કંઈક એમણે વિચાર્યું હશે કે આ ધાતુ બીજી છે માટે એ નિયમ લાગુ પડતો નથી.
ચાલો એટલે હવે આપણે આગળ વધીએ ટૂંકમાં. શુદ્ધમ અપાપ વિદ્ધમ, આત્માને માટે કહેવામાં આવ્યું શુદ્ધ છે, પાપથી વિધાયેલું નથી, નિષ્પાપ છે. એટલા માટે પાપ દૂર કરવા માટે કોઈ સંસ્કારની જરૂર નથી કે બીજી કોઈ અશુદ્ધિ દૂર કરવા માટે સંસ્કારની આવશ્યકતા નથી. પણ આત્મા છે એ સંસ્કારની ક્રિયાનો વિષય ના બની શકે. હવે બીજી વસ્તુ છે, આગળ કહે છે અનન્યત્વાચ્ચ અન્યેન અન્યત સંસ્ક્રિયતે ન ચ આત્મનઃ અન્યભૂતા ક્રિયા અસ્તિ ન ચ સ્વેનૈવ આત્મના સ્વમાત્માનં સંચિકીર્ષેદ. તો આપણે આપતી ના થઈ શકે, વિકૃતિ ના થઈ શકે, સંસ્કૃતિ પણ ના થઈ શકે, ઉત્પત્તિ પણ ના થાય, નિત્ય પ્રાપ્ત છે માટે. તો છેલ્લી સંસ્કારની ક્રિયાની વાત કરી પણ ના થાય. હવે અનન્યત્વાદ છે, આત્મા પોતાનાથી જે હવે સંસ્કરણ કરવાની ક્રિયા ઈચ્છનાર, જે આત્માને સંસ્કાર કરવા ઈચ્છે છે, આપણે કોનો સંસ્કાર કરી શકીએ? આપણાથી અન્યનો સંસ્કાર કરી શકીએ. જે સંસ્કાર કરવા ઈચ્છે છે ને એ પોતાનાથી અન્યનો સંસ્કાર કરવા ઈચ્છે. અનન્યત્વા, પણ આત્મા તો અનન્ય છે, મારું પોતાનું સ્વરૂપ જ છે. અન્યેન અન્ય સંસ્ક્રિયતે, એકથી બીજી વસ્તુમાં સંસ્કરણ થાય, શુદ્ધિકરણ થાય. નથી આત્મના, પરંતુ હું મારી જાતને સંસ્કાર કેમ કરી શકું? મારા પોતાનામાં શુદ્ધિકરણ કરવા માટે હું શુદ્ધિકરણ ક્રિયાનું કરતા બનું. અને શુદ્ધિકરણ ક્રિયાનું કર્મ પણ તો જ થાય ને. પોતાના પર કોઈ ક્રિયા ક્યારે થઈ શકે? પોતાનામાં જ કરતા કર્મ આ પ્રકારના વિભાગ કરવામાં આવે ત્યારે. પોતે પોતાનું સંસ્કરણ તો ના જ કરે. આત્મામાં સંસ્કરણ કરવું હોય તો બીજું કોઈ કરી શકે, પોતે તો ના જ કરી શકે ને. અનન્યત્વાદ છે એટલે આત્મા એ તો કશી ક્રિયાનો વિષય ના આવે. સંસ્કારની શું કામ? અનન્યત્વાદ તો બધાને લાગુ પડે. અનન્ય હોવાને કારણે કોઈ ક્રિયાનો વિષય ના બને. વિકાર ન હોય કે જેનો હોય, પણ ચાલો સંસ્કારમાં એટલે બધાને લાગુ પડે આ વસ્તુ. પણ ટૂંકમાં આત્મા અનન્ય છે, મારું પોતાનું સ્વરૂપ, હું પોતે જ છું. અને હું પોતે જ મારી પોતાની સંસ્કરણની શુદ્ધિકરણની ક્રિયાનો વિષય ના બની શકું. એટલે મને મારે શુદ્ધિકરણની ક્રિયાની ઈચ્છા જ ન જન્મે ને. અન્યેન અન્ય સંસ્ક્રિયતે, એક છે બીજી વસ્તુનું સંસ્કરણ કરે, શુદ્ધિકરણ કરે. ન છે આત્મના અન્યભૂતા ક્રિયા અસ્તિ, પરંતુ મારું ન કરી શકું, કોઈ ક્રિયા પણ મારા કરતા જુદી નથી. કશી વસ્તુ આત્મા કરતા ભિન્ન નથી. ન છે સ્વેનૈવ આત્મના સ્વમાત્માનં સંચિકીર્ષેદ, પોતે જ પોતા વડે પોતાનું સંસ્કરણ કરવાની ઈચ્છા ન કરે. તેથી આત્મા સંસ્કારનો વિષય પણ ન બને. એટલે નિત્ય હોવાને કારણે ઉત્પત્તિનો વિષય ના બને, નિત્ય પ્રાપ્ત હોવાને કારણે પ્રાપ્તિનો વિષય ના બને, નિર્વિકારોને કારણે વિકારનો વિષય ના બને, નિત્ય શુદ્ધ હોવાને કારણે સંસ્કારનો વિષય ના બને. અર્થાત જે 4 પ્રકારની ક્રિયાઓ, એટલે હવે જો આનંદગીરી વાંચીએ, ઉત્પત્તિ, આપતિ, વિકૃતિ, સંસ્કૃતિ. ઉત્પન્ન કરવું, પ્રાપ્ત કરવું, વિકાર કરવો, પરિણામ કરવું, બદલવું અથવા તો શુદ્ધ કરવું, એ ચતુર્વિધમ ક્રિયાફલમ. આ 4 પ્રકારનું કર્મનું ફળ છે. સ્વરૂપ અવસ્થાને કૈવલ્ય ન સમવે, તો આ પ્રકારે જ્ઞાની પોતાના સ્વરૂપમાં અવસ્થિત થયો, જ્ઞાન પરિણામે, ત્યાં સુધી બધા પ્રકારના કર્મનો અવકાશ હોય. પણ જ્યારે આ જ્ઞાની પોતાના સ્વરૂપમાં અવસ્થિત થયો, નિષ્ઠ થયો, ટૂંકમાં સહજ ભાવ, હું બ્રહ્મ છું એ સહજ ભાવ એનામાં જાગૃત થયો, છે જ બ્રહ્મ.
હું બ્રહ્મ છું જ, એની આડે જે બધા અવરોધો છે એને દૂર કરવા આપણું કામ છે. એ સમજાવણે કહેવામાં આવ્યું કે આવરણ અને વિક્ષેપ. પહેલા વિક્ષેપ દૂર કરવો પડે, પછી આવરણ દૂર થાય. આમ સાથે સાથે પણ છતાં વિક્ષેપ કોને કહેવાય? અનાત્મામાં આત્મબુદ્ધિ, તેને આપણે અહંકાર કહીએ. એને કારણે અનાત્માના બધા ધર્મનો આત્મા પર અધ્યારોપ, એમાંથી પછી અલ્પતા જન્મે, પરિચ્છિન્નતા જન્મે, રાગ દ્વેષ જન્મે, જાત જાતનું જન્મે. આ બધાને વિક્ષેપ કહેવામાં આવે. પહેલા આના પર કામ કરવું પડે. પહેલા હંમેશા આવરણ દૂર થાય શ્રવણ મનન નિધ્યાસનથી. આવરણમાં સંક્ષેપમાં આવી જાય ને વેપારે આવી જાય, પણ આ વિક્ષેપ જે છે ને એ તો શું છે? અનાત્મામાં આત્મબુદ્ધિ અને અનાત્માના આત્મધર્મનો આત્મા પર અધ્યારોપ કરો, પરસ્પર અધ્યાસ, અને વિક્ષેપ કહેવામાં આવે. એટલે જ્યાં સુધી આ બધું છે ત્યાં સુધી કર્મને અવકાશ છે. અરે આવરણ એ શ્રવણ પણ કર્મ જ છે. શરૂઆતમાં કર્મયોગ દ્વારા, ઈશ્વર બુદ્ધિ દ્વારા, જેને આપણે ચર્ચા કરીએ, નિષ્કામ કર્મ દ્વારા જે પેલો રાગદ્વેષ વગેરે છે એ મોટા મોટા બધા જે અવરોધો દૂર થાય. ઉપાસના દ્વારા પછી જરા સૂક્ષ્મ અવરોધ દૂર થાય. શેનો? તો કે ચંચળતાનો. અને પછી શ્રવણ વગેરે દ્વારા સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવરોધ દૂર થાય. કેવો છે? આવરણના. આ પ્રકારે અવરોધો આ પ્રકારના છે. સ્થૂળમાં સ્થૂળ અવરોધ જે આપણને અત્યારે અનુભવાય છે એ આપણે રાગ દ્વેષ કહો, આવેગો કહો, આગ્રહો કહો. પછી એ બધું ઘણા અંશે દૂર થાય. પછી મનની જે અસ્થિરતા છે થોડી ઘણી, એ બધી ઉપાસનાથી એ દૂર થયા પછી આપણે આત્મજ્ઞાન માટે એના માટે યોગ્ય બનીએ, અને ત્યારે શ્રવણ મનનથી બાકીનું દૂર થાય. એટલે આપણે એવું નથી કહેતા કે ત્યાં રાહ જોઈ. આપણે બધું સાથે જ કરતા હોઈએ છીએ. કર્મ કરતા હોઈએ, ઉપાસના કરતા હોઈએ, શ્રવણમાં કરતા હોઈએ, પણ કઈ અવસ્થામાં કોઈ પ્રધાન છે? જ્યાં સુધી સ્થૂળ બધા અવરોધો છે ત્યાં સુધી રાગ દ્વેષ દૂર કરવા એ પ્રધાન વસ્તુ છે. એમાં ઘણા અંશે આપણને સફળતા મળ્યા પછી પેલે મનની ચંચળતા વગેરે એ પ્રધાન બને, ત્યારે ઉપાસના પ્રધાન બને. એ થયા પછી હવે આવરણ વગેરે છે, અવિચાર સિદ્ધ છે, એમાં વિચાર પ્રધાન બને. પ્રધાન બને એટલે ત્યાં સુધી કશું ન કરવું એવું નથી. બધી વખતે બધું થાય, પ્રાધાન્ય કોનું છે? 1, 2, 3 આ પ્રકાર. એટલે આ બધી અવસ્થાઓ દરમિયાન કર્મને અવકાશ છે. પણ બધું થઈ ગયું અને જ્યારે હવે પોતે પોતાના સ્વરૂપનો માલિક બન્યો, અને તેથી પોતાના સ્વરૂપના માલિક બનવા માટે જે અવરોધો બધા દૂર થયા, તો પછી મેં કર્મ કોઈ અવકાશ કેમ દે? તો કહે હું મારામાં નિષ્ઠ છું, હું બ્રહ્મ છું. એટલે કૈવલ્ય સ્વરૂપ અવસ્થાને કૈવલ્ય ન સંભવતી. સ્વરૂપ અવસ્થાને મારા પોતાના સ્વરૂપમાં અવસ્થિત થયો, નિષ્ઠ થયો, અથવા હું બ્રહ્મ છે સહજ બની ગયો, પછી હવે કોઈ પ્રકારના કર્મને અવકાશ રહેતો નથી. કૈવલ્ય કોને કહેવાય? જ્યારે આ પ્રકારે આ જ્ઞાન સહજ બની જાય. જીવન મુક્તિ કહો, કૈવલ્ય કહો. તો ક્રિયાફલમ ન સંભવતી, ત્યારે કોઈ પ્રકારની ક્રિયાનું ફળ હવે સંભવિત નથી. ઇત્યુક્તમ એ આ બધા વાક્યમાં કહેવામાં આવ્યું. હવે આ જ 13મા પાન પર આનંદગીરી આપણે આગળ વધારીએ. યદિ છે પરમાનંદ ગુણસ્ય આત્મની આધારમ બ્રહ્માંડાત બહિસ્થિત બ્રહ્મ પ્રાપ્તિર્વા જીવસ્ય કૈવલ્યમ કલ્પ્યતે તર્હિ અનિત્યત્વમ દુર્વારમ. તો બે વસ્તુ થાય. સંસ્કારમાં શું થાય? દોષ છે ને એ દોષ દૂર કરવામાં આવે, અથવા ગુણ આધાન કરવામાં આવે. બે વસ્તુ કરવાની હોય છે. દોષ દૂર કરવા અને ગુણને
પ્રદાન કરવા, આધાન કરવું, જે દોષ છે એને દૂર કરવા, અને જે ગુણ નથી એ ગુણને પ્રાપ્ત કરવા, એ ગુણનું આધાન કરવું, એને પ્રદાન કરવા, એમાં સ્થાપિત કરવા. તો ચાલો ભાઈ, કોઈ દોષ તો નથી, પણ તમારે દૂર કરવા માટે કોઈ સંસ્કરણની ક્રિયા નથી કરવાની. પણ તમારામાં ગુણનો અભાવ હોય તો, બ્રહ્મમાં ગુણનો અભાવ હોય જ્ઞાનીમાં, તો એને ગુણ આધાન કરવા પડે ને, ગુણ એમાં મૂકવા પડે ને, તો ક્રિયા થાય ને પાછી. એક પ્રશ્ન એ થયો. બીજું એ છે કે ભાઈ મોક્ષ એટલે શું? કોઈક એવા લોકો માનતા હોય કે મોક્ષ એટલે ભાઈ અમુક લોક બ્રહ્મલોકને પ્રાપ્ત કરવો. આ બ્રહ્માંડની બહાર જે બ્રહ્મલોક છે એને પ્રાપ્ત કરીએ તો મુક્ત થઈ, એ પ્રકારની મોક્ષની કલ્પના હોય તો પછી ક્રિયાને અવકાશ છે. એટલે જ્ઞાનીએ પણ હજી પોતાનામાં બ્રહ્મમાં કોઈ સદગુણો હજી લાવવાના છે. તો દુર્ગુણ તો નથી રહ્યો, પણ સદગુણની પ્રાપ્તિ માટે, સદગુણના આધાર માટે કર્મ કરવું પડે. અથવા તો જ્ઞાન તો થઈ ગયું, પણ મોક્ષ કોને કહેવાય? પેલા લોકમાં જાઓ ત્યારે, અને તો પછી પાછી ક્રિયાને અવકાશ રહે. તો આનંદની ક્રિયા યદી છે પરમાનંદ ગુણસ્ય આત્મની અવધાનમ. બે આત્મામાંથી બધા દોષ દૂર થઈ ગયા, દુઃખ દૂર થઈ ગયું, પણ આનંદ તો બહાર લાવવો પડે. પરમાનંદ ગુણસ્ય આત્મની આધાનમ. પરમાનંદ ગુણને આત્મામાં આપણે મૂકવાનો હોય, લાવવાનો હોય, એને પ્રદાન કરવાનો હોય. બ્રહ્માંડાત બહિસ્થિત બ્રહ્મ પ્રાપ્તિર્વા. બ્રહ્મ ક્યાં છે? બ્રહ્માંડની બહાર છે, બ્રહ્મલોકમાં છે. એને પ્રાપ્ત કરો તો તમે બ્રહ્મને પ્રાપ્ત કર્યું કહેવાય. એટલે બ્રહ્મને પ્રાપ્ત કરવાનું એ પાસે આપતી કરી ગયું હશે. ચાલો, એટલે પ્રાપ્ત કર્યું નિત્ય પ્રાપ્તત્વાદ. પણ એટલે બ્રહ્મ તો એ રીતે પ્રાપ્ત કરવાનું હોય. બ્રહ્માંડાત બહિસ્થિત બ્રહ્મ પ્રાપ્તિ. બ્રહ્માંડની બહાર જે રહેલું છે એવા બ્રહ્મની પ્રાપ્તિ કરવાની હોય. એટલે કોની? બ્રહ્મલોકની, સગુણ બ્રહ્મની. એ પ્રકારનું જે કૈવલ્યનો ખ્યાલ ધરાવનારા બધા આચાર્યો, ભક્તિ આચાર્યોનો આવો જ ખ્યાલ છે કે તમારે કોઈક લોકને પ્રાપ્ત કરવાનો છે. મેં કહ્યું ને આગળ કે આ બ્રહ્મલોક જેને કહેવામાં આવે, જેને જોયા નામ આપવામાં આવ્યા, એને વૈકુંઠ કહેવામાં આવે, સાકેત કહેવામાં આવે, વગેરે, ગોલોક. દરેક સંપ્રદાય હોય, દરેક પોતાનો લોકની વાત કરે, કૈલાસ વગેરે. એટલે શિવજીના ભક્તો એની વાત કરે, વિષ્ણુના ભક્તો એમના પોતાના લોકની વાત કરે, દેવીના ભક્તો પોતાના લોકની વાત કરે. એ બધા એને આપણે બ્રહ્મલોક જ કહી શકીએ. તો આ પ્રકારે ત્યાં બ્રહ્મ રહેલું છે, તમારે પ્રાપ્ત કરવાનું છે, તો પછી ગતિ આવે. એટલે બ્રહ્માંડાત બહિસ્થિત બ્રહ્મ. બ્રહ્મ તો બ્રહ્માંડની બહાર સ્થિત છે, રહેલું છે, કોઈક લોકમાં રહેલું છે, એને પ્રાપ્ત કરવાનું છે, એને મોક્ષ કહેવાય. તો કૈવલ્યની એ પ્રકારની વ્યાખ્યા હોય કે જે આનંદ બ્રહ્મમાં નથી એ આનંદ બ્રહ્મને પ્રદાન કરવાનો છે. અથવા તો બ્રહ્મ જે અન્ય લોકમાં રહેલું એને પ્રાપ્ત કરવાથી કૈવલ્ય પ્રાપ્ત થાય. આ પ્રકારનો કૈવલ્યનો જેનો ખ્યાલ છે, તરી અનિત્યત્વમ દુર્વારમ. તો પછી એ કૈવલ્ય કહેવાય ને, મોક્ષ એ અનિત્ય બની જાય. જો મોક્ષ આવો હોય કે અત્યારે બ્રહ્મ જેવું છે એવું મુક્ત નથી, અત્યારે જે આત્મા છે મુક્ત નથી, એ આત્મામાં પરમાનંદ રૂપી ગુણ જ્યારે લાવવામાં આવે, એની અંદર એને આધાન કરવામાં આવે, મૂકવામાં આવે, લાવવામાં આવે, ગુણવાળો બનાવો, તો તમે મુક્ત થાઓ. અથવા તો અત્યારે જ્યાં છો ત્યાં મુક્ત નથી, તમે પેલા લોકમાં જાઓ ત્યારે બ્રહ્મને પ્રાપ્ત, ત્યારે મુક્ત થાઓ. આ પ્રકારનો કૈવલ્યનો મુક્તિનો ખ્યાલ હોય તો એ કૈવલ્ય કેવું બની જાય? અનિત્ય બની જાય. તરી અનિત્યત્વમ દુર્વારમ. તો પછી એ નિત્ય ના રહે. ઇત્યાહ ન ચ વસ્તુંતરાધાનમિતિ. તો ભાષ્યકાર કહે છે
ન ચ વસ્ત્વંતર આધાનમ નિત્યમ પ્રાપ્તિર્વા વસ્ત્વંતરસ્ય નિત્યા. વસ્તુંતર આધાનમ, જે નથી એ વસ્તુનું આધાન કરવું. જે પરમાનંદ જે બ્રહ્મમાં નથી એ પરમાનંદ છે એની અંદર સ્થાપિત કરવો. તો પછી એ તો નિત્ય ના હોય. જે આવ્યું એ જવાનું જ છે ને. જે કારણથી પરમાનંદ આત્મામાં આવ્યો એ કારણ દૂર થાય તો પરમાનંદ પણ જતો રહે. અને તો પછી એ પ્રકારનું કૈવલ્ય જે પરમાનંદ પ્રાપ્ત કરવાથી જન્મેલું છે એ કૈવલ્ય અનિત્ય બની જાય. કારણ કે એ પરમાનંદ જે આવ્યો એ જઈ પણ શકે. એટલે વસ્તુંતરાધાન નિત્યમ, કોઈ એક વસ્તુનું બીજી વસ્તુને આધાન કરવું, સ્થાપિત કરવું, મૂકવું એ ક્યારે નિત્ય ના હોય. ખજાનો ગમે તેટલો ભર્યો હોય નિત્ય ના હોય. કોઈક લઈ જઈ શકે, એ જતું રહે. જે કારણથી આવ્યું એ કારણ દૂર થઈ જાય તો પછી એ વસ્તુ જતી રહેવાની છે. પ્રાપ્તિર્વા વસ્તુંતર સંત્ય, બીજી વસ્તુની પ્રાપ્તિ હોય, બ્રહ્મ તમારી અન્ય વસ્તુ હોય તો પ્રાપ્ત કરો, એ પ્રાપ્તિ પણ નિત્ય ના હોય. તેથી એવી જાતનો મોક્ષ હોય, કૈવલ્ય હોય, જે બ્રહ્મને પ્રાપ્ત કરવાથી મળતો હોય એ કૈવલ્ય નિત્ય ના હોય. એવું કૈવલ્ય હોય જે પરમાનંદ ગુણને અંદર આધાન કરવાથી, સ્થાપિત કરવાથી આવતું હોય તો એવું કૈવલ્ય પણ નિત્ય ના હોય. તમે શું વાંધો છે? તો કહે છે નિત્યત્વં ચ ઇષ્ટમ મોક્ષસ્ય. નિત્યનું ઇષ્ટમ, મોક્ષ તો કેવો છે? નિત્ય હોવો જોઈએ એવી ઈચ્છા છે. મોક્ષ નિત્ય હોય એ જ ઈચ્છિત છે, ઇષ્ટ છે. તો તેથી જો મોક્ષ નિત્ય હોય તો એ પ્રાપ્તિનો વિષય પણ ના હોય, એ કશાયનો વિષય ના હોય. એ અશુદ્ધ હોય તો એ નિત્ય ના હોય. કે અશુદ્ધ હોય એ અશુદ્ધ બની શકે ને પાછું. આત્મા કે અશુદ્ધ હોય તો જે કારણ અશુદ્ધ થયું એ કારણ પાછું એને શુદ્ધ બનાવી શકે. તમે શુદ્ધ કરો તો હોય શું? કશી પણ ક્રિયાનો વિષય આત્મા હોય તો એ મોક્ષ કઈ ક્રિયાને કારણે પ્રાપ્ત થતો હોય. અશુદ્ધ આત્માને શુદ્ધ કરવાથી મુક્ત થવાતું હોય. જે નથી એને પ્રાપ્ત કરવાથી મુક્ત થવાતું હોય. જે નથી, જે જ્યાં નથી તેને પ્રાપ્ત મુક્ત થવાતું હોય. જે નથી એને ઉત્પન્ન કરવાથી મુક્ત થવાતું હોય. કે જે નથી અથવા તો જે એક અવસ્થા બીજી અવસ્થામાં પરિવર્તન મુક્ત થવાતું હોય તો આ કર્મનું ફળ તો અનિત્ય છે. એ મોક્ષ અનિત્ય છે. અને આત્મા એવી કોઈ ક્રિયાનો વિષય બની શકે નહીં. એટલે મોક્ષ નિત્ય છે. એટલે મોક્ષ પ્રાપ્ત થયા પછી કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયા પછી કર્મને કોઈ અવકાશ રહેતો નથી. નિરર્થકત્વાત એવું કહેવામાં આવ્યું. ઉત્પન્નાત્મવિદ્યસ્ય કર્મ અનારંભ. નિરર્થકત્વાત, ઉત્પન્ન આત્મવિદ્યસ્ય, જેનામાં આત્મવિદ્યા ઉત્પન્ન થઈ છે એને હવે કર્મનો આરંભ છે એ કોઈ રીતે ઈચ્છિત નથી. કોઈ કર્મ આરંભ કરવા ઈચ્છે જ નહીં. શા માટે ઈચ્છે? સંસ્કાર માટે ઈચ્છે, વિકાર માટે ઈચ્છે, આપતિ માટે ઈચ્છે, ઉત્પત્તિ માટે ઈચ્છે. મને કોઈ સંભવ જ નથી. માટે જ્ઞાની પુરુષ માટે કર્મની કોઈ સંભાવના જ નથી. કારણ કે કર્મથી જે ફળ પ્રાપ્ત થાય એ કોઈ વસ્તુ આત્માને કે મોક્ષને લાગુ પડતી નથી. એટલે કહ્યું કે નિરર્થકત્વ. હવે કર્મ કરે તો એ શું? કયું કર્મ કરે? શુદ્ધિકરણ. એને શું કરાય? શુદ્ધ છે એનું શુદ્ધિકરણ કરવા જાઓ. જે પ્રાપ્ત છે એને પ્રાપ્ત કરવા જાઓ. નિર્વિકારને વિકૃત કરવા જાઓ. અથવા તો જે નિત્ય છે એને ઉત્પન્ન કરવા જાઓ તો નિરર્થક થઈ જાય ને. તો કર્મ કોઈ પ્રયોજન સિદ્ધ ના થાય. કર્મથી જે પ્રયોજન સિદ્ધ થાય છે એનું કોઈ પ્રયોજન આત્મામાં સિદ્ધ ના થાય. કારણ કે આત્મા કોઈ રીતે કર્મ વિષય ના બની શકે. આ રીતે નિત્યત્વં ચ ઇષ્ટમ મોક્ષસ્ય.
પછી આપણે આગળ વાંચી લઈએ. અતઃ ઉત્પન્ન વિદ્યસ્ય કર્મારંભઃ અનુપન્નઃ. અતઃ તેથી ઉત્પન્ન વિદ્યસ્ય ઉત્પન્ના વિદ્યા યસ્મિન જેનામાં વિદ્યા ઉત્પન્ન થઈ છે એવા આત્મજ્ઞાની માટે કર્મ આરંભ કરવો એ અનુપન્ન એ યુક્ત નથી. બધી યુક્તિ વચમાં આવી અને કોઈ રીતે કર્મ આરંભ છે એ ત્યાં આગળ આપણે એને સમર્થન આપી ના શકીએ, યુક્ત ઠેરવી ના શકીએ. એટલે હવે બ્રહ્મ જ્ઞાન થયા પછી બધા કર્મોનો ત્યાગ થાય એ યોગ્ય છે. એનો અર્થ એ નહીં કે અજ્ઞાની છે એણે કર્મનો ત્યાગ કરવો જોઈએ. કોને માટે છે? ઉત્પન્ન આત્મવિદ્યસ્ય કર્મ સંન્યાસ કોને માટે છે? કર્મનો ત્યાગ અથવા કર્મ ન કરવું ચાલો ને એ સંન્યાસ લે કે ના લે, આપણે વિદ્વત સંન્યાસ કહીએ. અકર્તા આત્માનું જ્ઞાન થવાથી કર્મ થતું જ નથી. એને માટે તો નથી થતું, કદાચ બીજા લોકો માટે દેખાતું હોય પણ એને નથી જ થતું. કર્મ આરંભ અનુપન્ન. તેથી કર્મ આરંભ એટલે બધા ભગવાન વારંવાર કહેતા હોય છે. તેથી કર્મ આરંભ થતો નથી, અનુપન્ન. તેથી કહે છે અતઃ વ્યાવૃત્ત બાહ્યબુદ્ધેઃ આત્મવિજ્ઞાનાય કેનેષિતં ઇત્યાદિ આરંભઃ. અતઃ તેથી વ્યાવૃત્ત બાહ્ય બુદ્ધિની બુદ્ધિ છે બધી બહિર્મુખતાથી મુક્ત થઈ ગઈ છે. વ્યાવૃત્ત બાહ્ય બુદ્ધિ મેં કહ્યું ને કે બાહ્ય બુદ્ધિની બાહ્યતા બહિર્મુખતા છે એ આત્મજ્ઞાનમાં મુખ્ય અવરોધ છે. એ જ બધું એને બહિર્મુખતા એના માટે રાગ દ્વેષ વગેરે પણ કારણો કયા બધી વસ્તુઓ મનને બહિર્મુખ બનાવે. એટલે કે એમાંનું કશું જન્મે ને ત્યારે હંમેશા મન આત્મા સ્વયં વિવેકાનું ચિંતન કરતું હોય એ બહિર્મુખતા કહેવાય. એટલે અનાત્માનું ચિંતન આત્માનું ચિંતન સાથે ના થઈ શકે. મનમાં આવી જાતના રહ્યા હોય સંસ્કારો, રાગ દ્વેષ વગેરે સંસ્કાર રહ્યા હોય, જે બધા રહ્યા હોય એને વાસનાઓ જે રહ્યું હોય એ બધું મનને હંમેશા આત્માથી અન્યત્ર ખેંચી જવાનું એ બહિર્મુખતા કહેવાય. અને તે વખતે આત્મવિચાર સંભવિત નથી. એટલે આત્મવિચાર કરવા માટે પહેલા મનને બહિર્મુખતાથી મુક્ત કરવું પડે. એ માટે કર્મયોગ કહેવામાં આવ્યો. એ પ્રકારે વ્યાવૃત્ત બાહ્ય બુદ્ધિ. અહીં તો બધી ઉત્પન્ન આત્મવિદ્યાની વાત કરવામાં આવી. આપણે તો કોણ જિજ્ઞાસુ તો વિષય છે. એક પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો કે તમારે પછી કર્મ છોડવાનું જો અત્યારથી કેમ ના હતો કે નહીં, જિજ્ઞાસુ એ કર્મ છોડવાનું નથી, મુમુક્ષુ એ કર્મ છોડવાનું નથી. કારણ કે હજી એને સંસ્કારની જરૂર છે, વિકારની જરૂર નથી, આપની જરૂર નથી, ઉત્પત્તિની જરૂર. પણ શેની જરૂર છે? સંસ્કૃતિની જરૂર છે. જિજ્ઞાસુને પણ સંસ્કૃતિ કોની? અંતઃકરણની જરૂર છે. માટે એના માટે કર્મ આવશ્યક છે, ઉપયોગીની આવશ્યક છે. એ સિવાય મને સંસ્કૃત કર્મ ભેગું ઉપાય નથી. ઉપાસના ખરી પણ ઉપાસના કેવું છે? એ તો ફાઇન ટ્યુનિંગ માટે છે. તો મોટી મોટી વસ્તુઓ છે જે મનને બહિર્મુખ બનાવે, ઉપાસના કરવા જ ના દે. ઉપાસના ક્યારે શક્ય બને? મન જ્યારે મહદઅંશે બહિર્મુખતાથી મુક્ત થયો હોય ત્યારે. એટલે આ પ્રકારે વ્યાવૃત્ત બાહ્ય બુદ્ધિ, જેની બુદ્ધિ બહારના વિષયમાંથી વ્યાવૃત્ત થઈ ગઈ, અંતર્મુખ બની ગઈ, ઉપરત થઈ ગઈ. આત્મવિજ્ઞાન એને આત્મવિજ્ઞાન માટે, આત્માના જ્ઞાન માટે કેનેષિતમ. તો ઉપનિષદનો પ્રારંભ થાય છે કેનેષિતમ એ શબ્દોથી. ઇત્યાદિ આરંભ હતો 9મો અધ્યાય જેનો પ્રારંભ કેનેષિતમ એ શબ્દો થાય છે. એનો આરંભ પહેલા એને આરંભને છે ને સમર્થન કર્યું, સંભાવિત કરો કે ભાઈ આ થવું જોઈએ. પેલું કે શું કામ થવું જોઈએ? કર્મ કરો તો બધું મળી જાય. તો કે નહીં, કર્મ કરો નથી મળતું. કર્મ ઉલટું બંધન કરનારું છે.
તો પછી કર્મ કરવાનું શા મળે? તો એ નિષ્કામ ભાવે કરવામાં આવે તો એ સંસ્કરણ કરનારું છે. અને જિજ્ઞાસા માટે આત્મ સંસ્કારની જરૂર છે. મન જે છે રજોગુણ તમોગુણ મુક્ત થવું જોઈએ, સાત્વિક બનવું જોઈએ. તો એવું જેને બનાવ્યું છે પોતાનું મન, એના માટે હવે કેને શિતમ જે ઉપદેશ છે એનો આરંભ કરવામાં આવે છે. કારણ કે બધી ભૂમિકા તૈયાર થઈ ગઈ. હવે કરો ઉપાસના ક્યાંમાં આવે? નિષ્કામ આવે કરવાથી હવે એ બહિર્મુક્તથી મુક્ત થયો અને તેથી હવે આ ઉપનિષદનો જ્ઞાનકાંડનો અધિકારી બન્યો. એટલે આ જુદું પ્રકરણ છે. આનો અનુબંધ ચતુષ્ટય જુદો છે. આનો અધિકારી કોણ છે? નિષ્કામ છે. પેલો અધિકારી કોણ છે? સકામ છે. પૈકી પ્રાપ્તિ કરવી છે. અને કેવું છે? પ્રાપ્તની પ્રાપ્તિ છે. આ પ્રકારે આ અધિકારી અત્યંત જુદો છે. વિષય પણ જુદો છે. અપ્રાપ્ત પેલાનો સ્વર્ગ, પ્રાપ્તનો વિષય છે એ પણ જુદો છે. અને તેથી પ્રયોજન પણ જુદું છે. એ નથી એને પ્રાપ્તનું પ્રયોજન છે, જે છે એને જાણવું પ્રયોજન છે. અધિકારી જુદો, વિષય જુદો, પ્રયોજન જુદું, સંબંધ પણ જુદો. ત્યાં તો કર્મનું જ્ઞાન પ્રાપ્ત હોય, કર્મ કરવું પડે તો આપણને ફળ મળે. અહીં જ્ઞાન પ્રાપ્ત કંઈ કરવું ના પડે. પ્રાપ્તિનો સંબંધ છે. એ રીતે આ જે પ્રકરણ છે એ જુદું પ્રકરણ છે. એનો અનુબંધ ચતુષ્ટય જુદો છે, એનો અધિકારી પણ જુદો છે. અને તેથી પહેલા એટલે પુરવાર કરવું પડ્યું કે 9મો અધ્યાય છે ને જુદા પ્રકારનો અધ્યાય છે. એ 8 અધ્યાય જેવો નથી. એ તો પેલા કહે છે એ તો બધું ઉપાસના માટે છે. તો કે ઉપાસના માટે નથી, મોક્ષ માટે છે. અને આગળ 8 અધ્યાય કહ્યું તો મદદરૂપ થાય, ઉપાય બને સંસ્કરણ કરવા દ્વારા. એટલે એ પ્રકારે આખો સંબંધ બતાવ્યો. અધિકારી તૈયાર થયો, એના માટે કેને શિતમ ઇત્યાદિ આરંભ. એના માટે કેને શિતમ એ સર્વેશ્વર ગ્રંથનો આરંભ સંભવિત બનાવ્યો, યોગ્ય બનાવ્યો. એ પ્રકારે હવે ઉપનિષદની મંત્રોની હવે ચર્ચા કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.